તમારા બધા લોકો આગળથી આજ તમારું કામ પાડવાનું છે. મારે તમે જે યાત્રા કરો છો એટલે તમે આધ્યાત્મ, માનો કે હું તમને પ્રશ્ન કરું છું કે આધ્યાત્મ શું છે, બધા એક એક લોકો જવાબ. અધ્યાત્મ શું છે, બધા જુદા જુદા. તમારી પદ્ધતિ થોડીક આવી જ છે ને, ભેગા થાય છે. તમે શું છે અધ્યાત્મ? કેસે કઈ તો આમ થોડુંક એવું જોયું કે ભાઈ થોડુંક જાગૃતતા પૂર્વક જીવી કોઈ પણ કાર્ય કરતા હોય, કોઈ પણ કાર્ય જીવન જરૂરિયાતનું હોય કે કારખાનાના હોય કે કોઈ પણ કામ હોય, થોડાક જાગૃતતા પૂર્વક કરતા આગળ હાલતા થાય એવું આમ થોડુંક જીવીએ એમ. અને કાંઈક બને તો કાંઈક ભલાઈના કામ કરીએ અને થોડાક આપણાથી કોઈ ઓલા કામ ના થાય એવું ધ્યાન રાખવું. આધ્યાત્મ એટલે બધા અધ્યાત્મ કરે છે. આધ્યાત્મ છે શું? પોતાની અંદરની ચેતનાને જગાડવું, એમાં વૃત્તિ રાખવી ને એમાં સ્થિર રહેવાની. એટલે અંદર શું કામ જવું છે? પોતાનું જે સ્વરૂપ છે એ સિવાય બહારનું કોઈ પણ વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે, તે પોતાના સ્વરૂપ સાથે કોઈ સંજોગોમાં એના સ્વભાવરૂપ થઈ શકતો નથી. સ્વભાવરૂપ શું કામ થવું છે? એની સ્વભાવ એટલે પોતાના સ્વભાવમાં સ્થિર રહેવું એ જ સાચું સ્વરૂપ છે. અન્ય સ્વભાવમાં જવું તો એની સાથે એમાં કંઈ એને મળવાનું નથી, સુખ નહીં મળે. અથવા તો અન્યનો સ્વભાવ જુદો છે અને એ ક્ષણિક છે, ત્યારે આત્માનો સ્વભાવ સ્થિર અને શાંત અને અવિરત છે, અનંત છે. આપણે નડતર શું છે? નડતર પોતાની વૃત્તિ હારે તાદાત્મ્ય. હા, અન્ય સાથે તાદાત્મ્ય કરવું. કારણ કે આત્મા પોતાને ને પરને બેને જાણે છે. એટલે આપણા માનો કે આપણે સુખમાં છીએ, આનંદમાં છીએ, શાંતિમાં છીએ, તો આત્માની શોધ કરશું તો કઈ જરૂર જ નથી. એનો અર્થ એમ છે કે તો આપણને દુઃખ પેદા કોણ કરે છે? પોતે દ્વેષ પેદા કોણ? ના એટલે આપણે પ્રશ્ન કરી શકીએ કોણ પેદા કરે છે? આત્મા આગળ પછી આપણે જાય. પેલા જે આપણા જીવનનો જે પ્રશ્ન છે, રાગનો, દ્વેષનો, અજ્ઞાનનો, એ પ્રશ્ન કેવી રીતે ઉપસ્થિત થાય છે? ભય, ચિંતા ને લોભ. ભય, ચિંતા, લોભ શેમાંથી જન્મે છે? અસુરક્ષાની લાગણી, કાલ સવારે શું થશે એ ટાઈપની વિચારો. એટલે એ વિચારો શું છે? વિચારો પોતે શું છે? એ ખબર હતો તો માયરા ન હોય, થોડી નો નાખ્યા હોય. એટલે આપણે શોધી ગયા છીએ, મને ખબર નથી કઈ. બ્રેનમાં ચાલતી ઉથલ પાથલ અત્યારે ને અત્યારે થોડુંક એવો વિચાર આવ્યો. બ્રેનમાં જે કંઈ ચાલે છે એ નેગેટિવ હોય એ ચિંતા કરાવે, પોઝિટિવ હોય એ સુખી કરે. એટલે બ્રેનમાં પોઝિટિવ હોય છે, ત્યારે કોઈ સુખ ઘડી હોય ત્યારે હોય, સદગુરુ યાદ આવ્યા હોય, અથવા તો વર્તમાનમાં કુદરતી રહેવાતું હોય, ક્યાંક પ્રકૃતિમાં ગયા હોય ત્યારે પોઝિટિવ હોય, અને કોઈ મનુષ્ય વાળા માથાકૂટ હાલતી હોય તો નેગેટિવ હોય. મોટર કાર હોય, તમારી ઘરે સ્કૂટર હોય, તો સ્કૂટર તમને હાંકતા આવડવું જોઈએ અને પ્રોબ્લેમ થાય તો એને સોલ્વ કરતા આવડવું જોઈએ. એની ફોલ્ટ ક્યાં થાય છે, કોઈ પણ સ્કૂટર રિપેર કરવાનું છે તો આપણને એમ થાય પ્રોબ્લેમ ક્યાં છે, એ પ્રોબ્લેમને આપણે ગોતી છે. એમ આપણે અત્યારે આ યંત્ર છે, એ યંત્રની અંદર પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે? પ્રોબ્લેમ એટલે આપણે આપણું યંત્રને આખું શીખવા માંગી છે. યંત્ર શું છે? માનો કે તમે ગમે એવી સાધના કરશો, તમે તમારી અંદર તમે જેનો ઉપયોગ કરવા માંગો છો, માનો કે તમારા બુદ્ધિના સેન્ટરનો ઉપયોગ કરવા માંગો છો, ભાવના સેન્ટરનો,
ઇન્સ્ટિંક્ટિવનો ઉપયોગ કરવા માંગો છો, તો એ કેવી રીતે કરવો? માનો કે એ જે તમારી આગળ જે બધા સાધનો છે એ સાધનોનો તમે રોંગ યુઝ કરશો તો એ સાધન દ્વારા કોન્ફ્લિક્ટ પેદા થશે. શું કરવું? મૂર્છાને કારણે આ સાધનોને જ હું માની લઉં. મૂર્છાને કારણે સાધનોને અવિદ્યા શાસ્ત્રોના શબ્દ છે, પણ આપણે મૂર્છા બધા કે આ સાધન જ હું છું અને એની સાથે જોડાયેલા બધા મારા, એની સાથેનું તાદાત્મ્ય અને એમાંથી જ સુખ કે સુરક્ષા શોધવાની પ્રવૃત્તિ. એટલે એ એક ચક્રમાં. તો હવે તમે બતાવ્યું છે, તો તમે હવે એનો ઉપાય શું છે? એનો ઉપાય શું છે? ઉપાય છે કે આ જે આની હારે જોડાઈ ગયું છે આપણું ચેતન સ્વરૂપ, એટલે તો એને જુદું કરવું. એટલે જુદું કરવું છે તો કેવી રીતે જુદું કરશો? જુદું કરવાનું પેલું પગથિયું આમ કેવી રીતે કરશો? પેલા પર નિરીક્ષણ કરવા જાય, પણ પેલા પર નિરીક્ષણ થાય, અધર ઓબ્ઝર્વેશન પર. ધીમે ધીમે પ્રેક્ટિસથી પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન, સ્વનિરીક્ષણ, કે ધીમે ધીમે ભલે એક કૃત્રિમ સાક્ષી પણ ઊભો થાય બુદ્ધિગત, પણ એનાથી આપણી સવારથી ઉઠીએ બ્રશ કરવાથી લઈને રાત્રે સૂએ ત્યાં સુધી કોશિશ કરીએ જોવાની કે આ એકચ્યુઅલી ભલે મનથી માનવું પડે સજેશનથી કે આ બે જોનાર અને આ મશીન એ બે જુદા છે, અને જે મશીન છે એ અનિત્ય છે અને જે જોનાર છે એનો સ્વભાવ નિત્ય છે. એટલે આ તમે જે નિશ્ચય કરો છો કઈ જગ્યાએથી કરો છો? ના, એટલે આ જે નિશ્ચય થાય છે ક્યાંથી થાય છે? એ જિજ્ઞાસા અંદરથી, એક બેઝિક જિજ્ઞાસા તો ઉઠવી જ જાવી જોઈએ જીવનની, પછી આ બધી વાત શરૂ થાય. અંદરથી એક જિજ્ઞાસા ઊભી ન થાય કે હું આ નથી અને આમાં ભલે કાંઈ મને સમજાતું નથી, અનુભવ નથી થતો, પણ આ જે જીવન જઈ રહ્યું છે એમાં જે ખુદને જે નિજાનંદ જોઈએ છે જે એ પ્રાપ્ત નથી થતો, અને આની શોધ કરવી જોઈએ કે આ એકચ્યુઅલ વાસ્તવિક સ્વરૂપ ક્યાં છે જ્યાં નિજાનંદ છે. માનો કે તમે એમ સમજો તમને સાક્ષીનું જ્ઞાન નથી આપવામાં આવ્યું, બહારથી આત્માનું જ્ઞાન તમને નથી આપવામાં આવ્યું, તો તમે શોધ કરશો? માનો કે જે લોકોને કેટલા એવા હોય છે કે એને બિચારાને આ જ્ઞાન મળ્યું નથી હોતું, તો એ શોધ કરશે? પેલા જિજ્ઞાસા હશે તો પછી રસ્તા ગોતશે. ના, જિજ્ઞાસાની પછી વાત કરી છે આપણે, અત્યારે ડેટાની વાત કરી છે. આપણે જે ડેટા તમને માનો કે આ સાક્ષીનો આત્માનો ડેટા ન મળ્યો હોત તો તમે શોધ કરો? તો અત્યારે જે પરંપરાથી હાલે છે ધાર્મિક સંપ્રદાયો એમાં ગોત કરે. ના, ધાર્મિક સંપ્રદાય હું તમને અત્યારે એમ કહેવા માંગુ છું, ધાર્મિક સંપ્રદાય તમને મળ્યા નથી. ખાલી અત્યારે હું તમને એક જગ્યાએ એવી જગ્યાએ લઈ જવા માંગુ છું કે તમને ઇન્ફોર્મેશનનો આ ડિપાર્ટમેન્ટ મળ્યો જ નથી, તો તમને જિજ્ઞાસા થાત. માનો કે તમે કોઈ સંપ્રદાય, કોઈ વાડામાં નથી અને કોઈ કાંઈ નથી, અને તમને આ ઇન્ફોર્મેશન મળી નથી. પણ એ લગભગમાં જોઈએ તો એ છે આંતરિક ઘટના, આંતરિક ઘટના છે અંદર જિજ્ઞાસા ઊભી થાય. જિજ્ઞાસાની પછી વાત કરશું આપણે. જિજ્ઞાસાની વાત પછી મશીનમાં એવું તો અત્યારે આપણે શોધી એવું રહ્યા છીએ કે આ જિજ્ઞાસા પેદા કેવી રીતે થઈ? જિજ્ઞાસા જે આપણને પેદા થાય છે એ કેવી રીતે થાય? માનો કે તમને કઈ કોઈ આત્મા વિશે વાત જ નહોતી કરી, એ તો સંસારમાં દુઃખ કારણ આવે, કોઈ ઘટનાઓ એવી બને કે જેથી એનાથી વૈરાગ્ય ઉભો થાય, શોક ઉભો થાય. ના, અત્યારે તમે આગળની વાત ન કરો, ખાલી આપણે એટલું કહેવા માંગી છીએ કે આ તમને ઇન્ફોર્મેશન ન મળી હોત તો તમે શોધ કરત કે નહીં? પછી આપણે બધી વાત કરશું. તમે જે કહેવા માંગો છો તો મશીન જ છે ને. એમ નથી. મશીન શોધ પોતાની, મશીન બની ગયું એ પોતાની શોધ કેવી રીતે વિચારે? ને એટલે ઇન્ફોર્મેશન ન હોય તો અને ઇન્ફોર્મેશન હોય તો બે વચ્ચેનો આપણે ફરક કરવા માંગીએ છીએ. એટલે આપણે અત્યારે એમ કરવા માંગીએ છીએ કે આ આપણા અંતઃકરણની અંદર ડેટા નાખવામાં આવે છે આત્માનો શોધ કરવા માટે, પરમાત્માની શોધ કરવા માટે. આ અંતઃકરણના વિભાગમાં, વિચારના વિભાગમાં નાખવામાં આવે છે. અને આ વિચારનો વિભાગ છે
એ બહારના હિપ્નોટિઝમથી પોતાની શોધ ચાલુ કરે છે. પેલી એક વસ્તુ યાદ રાખો કે બીજા લોકો એમ કહે છે ત્યાં પરમ આનંદ છે, પરમ શાંતિ છે. એ રીતે અત્યારે આપણે અંતઃકરણના પ્રદેશમાં છીએ અને અંતઃકરણના પ્રદેશમાંથી આપણી સ્વયંની ઈચ્છા પેદા નથી થઈ, બહારના લોકોએ ઈચ્છા પેદા કરેલી છે. બરાબર હોય તો આટલું. તો હવે બહારથી જે લોકોએ ઈચ્છા ઊભી કરેલી છે એ અંદર તીવ્રતા નહીં પકડે. તો હવે શું કરો? ના એટલે તમને જવાબ ન મળે તો તમે નાખુશ ન થતા, તમે નારાજ ન થતા. આપણો જ્ઞાતનો પ્રદેશ ખલાસ થશે ને એટલે અંદરના તળિયામાંથી પ્રજ્ઞાનું તત્વ છે ને એને પ્રગટવા માટેની તક થશે. એટલે અત્યારે તમને માનો કે જવાબ ના આવડે તો તમે મૂંઝાતા નહીં. એ આપણે એક સારી જગ્યાએ આવી ગયા છે કે જ્યાં જવાબ નથી, એવી જગ્યાએ આવી જાવ તો સારું પડે. એનો ડાટા થાય ને. હા, એટલે અત્યારે આપણી અત્યારની જિજ્ઞાસા છે, બીજા લોકોએ આપણને પ્રોત્સાહિત કરેલા છે, તમે શોધો અને આપણે શોધવા નીકળી છે. તો એમાં બહુ આ મુંડાઈ ન હોય. બરાબર છે. એટલે હવે અને બીજું આ બધી ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ જે આપણે જે કહેવાય ને કે એક સ્મૃતિનો વિભાગ છે. એક સ્મૃતિ એટલે ડેટા છે ને એની અંદર આપણું આઈડેન્ટિફિકેશન છે અને આ આઈડેન્ટિફિકેશનમાંથી બીજા લોકો આપણને કહે છે ને આપણે એની શોધ ચાલુ કરી છે. આત્મા પરમાત્મા જે કહેવાય, શાંતિ, પ્રેમ. એટલે આ જગ્યાએથી આપણે સ્ટાર્ટ કરી છે. એટલે આનું પરિણામ કંઈ નથી આવવાનું. તો હવે શું કરું? એટલે બધા લોકો જે પ્રયાસ કરે છે ને એ અંતઃકરણના વિચારના પ્રદેશમાંથી, જ્ઞાતના પ્રદેશમાંથી શોધ ચાલુ કરે છે અને જ્ઞાતના પ્રદેશમાંથી એનો જવાબ કંઈ છે નહીં. જ્ઞાતના પ્રદેશમાં જવાબ જ નથી. હવે તમે વિચાર કરો કે વિચારે એટલે વિચાર જે બને છે કેવી રીતે બને છે? ઇમ્પ્રેશન ફૂડમાંથી વિચાર બને છે, જેને આપણે બુદ્ધિ કહીએ છીએ. બુદ્ધિ બને છે, વિચાર નાખવામાં આવે છે, એમાંથી બુદ્ધિ બને છે. હવે આ બુદ્ધિ પરમાત્માને જાણવામાં જાય છે. એ કેવી રીતે થાય? એકચ્યુઅલી આત્મા કે પરમાત્મા દ્રશ્યનો તો ભાગ છે જ નહીં, તો ઇન્દ્રિયાથી જ છે. એટલે આની કોઈ પણ મહેનત તમારી જેમ માછલી આકાશ વિશે વિચારવા માંડે તો એ તો પોસિબલ જ નથી. આ તો શું કરું? તમે વાત સાચી. શું કરશો હવે? ધીરે ધીરે આપણે અંદર જવા માંગે. એટલે આપણી આગળ જે ભરેલું છે ને એ આપણને શોધ કરવા દેતું નથી. પેલું અત્યારે એટલું છે કે આપણને, એટલે આપણે અત્યારે એવી જગ્યાએ પહોંચી ગયા છીએ કે જ્યાં વિચાર એટલે દ્રશ્ય અને દ્રશ્ય અદ્રશ્યને પામમાં જાય છે. એ તો થવાનું નથી. તો હવે શું કરશું? એટલે આમાં જવાબ શું છે કે અમે વાંચેલો નહીં એનો કોઈ અર્થ નથી. જો અમારી પ્રતીતિની વાત કરીએ તો કંઈક આવે સુગંધ. બાકી હવે અમે પુસ્તકો વાંચ્યા, ઓશોને વાંચ્યા હોય ને બીજાને વાંચ્યા હોય ને પછી એના આધારે અમે કહીએ. તો એવી મજા ન આવે. હા, તો એ વસ્તુ બરાબર છે. તો વિચારથી મુક્ત થવું આ વાંચેલો અનુભવ, પણ ખરેખર થઈ ગયા ન હોય. એટલે અત્યારે તો આપણે એટલું જ વિચાર કરી છે કે શોધ કરનાર વિચારનો પ્રદેશ છે અને વિચાર છે એ ડેટા છે અને ડેટા પોતે પુરુષાર્થ કરવા માંગે છે. અંદરનો સંસ્કાર, અંદરની સ્મૃતિઓ, અને ઓલું તો હાયરનું ડાયમેન્શન છે. એટલે એને એટલે તમે વિચાર કરો કે જેના પ્રકાશથી બુદ્ધિ પ્રકાશિત થાય છે એ જળ વસ્તુ આત્માને તો પ્રકાશિત ન કરી. તો આત્માને પ્રકાશિત ન કરી શકતી હોય તો હવે આપણે કઈ જગ્યાએ જવું? ક્યાંથી શોધ કરી? શોધ ક્યાં? થોડું મને એવું લાગે છે ક્યારેક ફુરસદનો જ્યારે સમય મળે ને, શોધને મૂકી દેવાની તડકે, માત્ર બેસવાનું ને આત્માની કે આપણે કંઈ ખબર નથી. આપણી પહેલાં તો કમસે કમ આપણી પોતાની હાજરીનો અનુભવ બેઠા કરવાનો જો થઈ શકે તો. જો બહારના પ્રેશર ઓછા હોય તો સંભવ છે જ્યારે કંઈ પણ કામનો બોજો ન હોય, શરીર થાકેલું ન હોય, અનુકૂળ સ્થિતિમાં કંઈ પદ્માસન જ જરૂરી નહીં. આપણી પોતાની હાજરીનો બેઠા અનુભવ
કરતું રહેવું ફિઝિકલ. પછી એના આધારે પછી જે કંઈ અંદર સ્પંદન થતા હોય કે શ્વાસ કે દેખાય તો આપણા પ્રયત્ન કંઈ નહીં, માત્ર આપણી ઉપસ્થિતિ શું છે કહી શકશો? આપણો પોતાનો અનુભવ થતો હોય બેઠા હોય તો કે હું છું એનો બોધ. તમે તમારી ઉપસ્થિતિ હોય ને એટલે તમારી ઉપસ્થિતિને તમે જોતા ન હો. ઉપસ્થિતિ દ્વારા તમે સામે આવતું એને જોતા હો. તમારી ઉપસ્થિતિને તમે જોતા ન હોય, અનુભવતા હોય. જેમ કે ચિત્ત ભટકતું હોય, હું અહીંયા હાજર ન હોઉં તો મારી જાતના ન અનુભવી શકું. જો અહીંયા નહીં આવ્યો ફિઝિકલ. અત્યારે તમે આટલું જ સમજો બરોબર કે તમે જ્યારે તમારી હાજરી થઈ જાય ત્યારે તમારી હાજરી ફક્ત પ્રકૃતિને બતાવી શકે. અને આપણે સાધક લોકો આ પ્રકૃતિને 5000 વર્ષ, 10,000 વર્ષ, 15,000 વર્ષ લગી જોયા જાય. કારણ કે જે જોનાર, અંદર જે જોનાર છે એને જોતા નથી અને પ્રકૃતિને જોયા રાખી છે. તમે એમ સમજો કે એક ઘઉં છે ને એક કાંકરા છે, એક નાનું છોકરું છે. હવે આપણે છોકરાને એમ સમજાવવું પડશે કાંકરો કોને કહેવાય, હવે ઘઉંની તમારે સમજવા પડશે અને કાંકરાની સમજવા પડશે. આ બેને સમજશો તો કોને કાઢવું અને કોને રાખવું એ તમને ખ્યાલ હશે. તો આની અંદર આપણે અત્યારે જે છે એમાં ઘઉંની જ ખબર નથી અને આપણે જેને કાંકરા કહીએ છીએ વિચાર દેખાય છે, ઘઉં દેખાતા નથી. અંદર જે પ્રતીતિ થાય છે અને આ અંદરની પ્રતીતિ થાય છે એને કોઈ ગોતતું નથી. આ અંદરની જે પ્રતીતિ થાય છે બસ મને વિચાર દેખાય છે, આ દેખાય છે, તે દેખાય છે, પણ જે અંદર જોનાર છે એને હું જોતો નથી અને એની તીવ્રતા મારા અંદર નથી. તો હું શું કરું? એટલે આવું હોય છે. આપણે પહેલા પ્રશ્ન એવો કરીએ આવું જોઈએ. એટલે આપણે સ્ટાર્ટ શેના માટે કર્યું? કોને મળવા જતા હતા આપણે? માનો કે અધ્યાત્મની યાત્રા કરી તો મળવા કોને જતા હતા? આ જે પ્રતીતિ કરે છે, જોવે છે, એને જોવા માંગતા હતા, પણ એવી પ્યાસ તો પેદાતી નથી આપણી અંદર. એવી પ્યાસ જ નથી. અને જે દેખાય છે નાનકડું હરખું જે થોડું દેખાય છે એનાથી મને સંતુષ્ટિ થાય તો મારી યાત્રા થાય. એટલે આપણે આને એવી રીતે કહેવા માંગીએ છીએ. પ્રશ્ન, માનો કે મને એક પ્રશ્ન થાય છે, એ પ્રશ્નને હું ક્યાં જવા દઉં છું? માનો કે એક પ્રશ્ન મને થયો અને હું એનો જવાબ ગોતું છું ક્યાંથી? પ્રશ્નનો જવાબ ક્યાંથી ગોતું છું? ક્યાંથી ગોતી છે? બ્રેઇનમાંથી ગોતી. અચ્છા, બ્રેઇનમાંથી ગોતશો તો બ્રેઇનમાં જે જ્ઞાત પડેલું હશે એ હિપ્નોટિઝમ જવાબ આપશે. તો એનો અર્થ એમ છે કે આપણે અજ્ઞાત અજ્ઞેયને અડી નહીં. તો આ પ્રશ્નને આપણે જે જગ્યાએ મોકલવો જોઈએ એ જગ્યાએ આપણી અંદર જે અનુભવ કરે છે, એક અનુભવ કરે છે અને જેનો અનુભવ થાય છે, ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ. એટલે જે અનુભવ કરે છે એક અને જેનો અનુભવ થાય છે એ. હવે આપણે ક્યાં જવું છે? અનુભવ કરનાર છે એના તરફ જવું છે. તો શું કરવાનું? હવે આજે એક તો જેના દ્વારા પ્રોગ્રામ દ્વારા અનુભવ કરવા જાય છે ને એને જ હટાવો. એટલે જ્ઞાત ઉપરનો તમારો ભરોસો તૂટે, જ્ઞાત ઉપરનો ભરોસો તમારો તૂટે. તમારો પ્રશ્ન જે ઓથોરિટી છે ને, જે જવાબ દઈ શકે, અનુભૂતિ કરાવી શકે, એ જગ્યાએ મારે પ્રશ્નને જવા દેવો છે. તો પ્રશ્નને એ જગ્યાએ જવા દેવો હોય તો આપણા અંદરનો જે અંતર્યામી અનુભવ કરે છે ને એની આગળ પ્રશ્નને જવા દેવો છે. એટલે હું એવી જગ્યાએ આવી જાઉં છું કે મને ખબર નથી. એક ખબર નથી, એક બરાબર આમ, અને ખબર કરવી છે એ બે. ખબર નથી પડતી એટલું સફિશિયન્ટ નથી, પણ મારે એની ખબર કરવી છે. તો આ વસ્તુ ખાલી આ પ્રશ્ન
અને આ પ્રશ્નને આપણે આપણા અંતર્યામી લગી જવા દેવાનું છે. અને હવે જવાબ માટે કોઈ જ્ઞાતમાં ગોતતા નથી. આવી કન્ડિશન આપણે પેદા કરી શકી. આ આધ્યાત્મની સ્ટાર્ટિંગ પોઈન્ટ આપણે અહીંથી કરવાનું છે. આ થઈ શકે પછી આપણે એની આગળ વાત કરી પછી આ થાય પછી જ આગળ જવાય. સાચી બેઝિક રિક્વાયરમેન્ટ એટલે આટલું બધાને સમજાય છે. બધા વિચાર હટી ગયા ના પ્રોગ્રામ હટી ગયો. ના એટલે તમે એમ સમજો, જ્ઞાત વસ્તુ નો નકાર કરો એટલે તમે નિર્વિચાર અવસ્થાની અંદર પ્રવેશ કરો છો. જ્યારે તમે એમ કહો છો કે મને ખબર નથી, તો ખબર નથીનો નાતો એમ્પ્ટીનેસ છે ને એની હારે છે. ખબર નથી એ આપણને આપણા અંદરના અંતર્યામી સાથે જોડશે. અંતર્યામી એમ્પ્ટીનેસ છે, એમાં કાંઈ નથી, અને હું અત્યારે કાંઈ નથી. એટલે સજાતીય વસ્તુ મળશે. આ એમ્પ્ટીનેસ મને ખબર નથી, એ એમ્પ્ટીનેસની અંદર એન્ટ્રી મારવાનો રસ્તો છે, એટલે દ્વાર છે. આટલી વસ્તુ આમાં કઈ પ્રશ્ન? આમાં કઈ પ્રશ્ન હોય તો તમે તારે અંદર કયો તમે. એટલે તમે હવે તમને જ ક્વેશ્ચન પૂછો. હવે આ સત્સંગ છે એ અરીસો છે. હવે આ અરીસામાં તમે જોઈ લો તમે ક્યાં ઊભા છો, તમે કેવી રીતે શોધ કરો છો એ પહેલા જોઈ લો, પછી આગળ. એવા જેટલા આયામ છે કે જે આપણને જ્ઞાનથી વિસર્જિત કરે. કારણ કે અંદર ભલે પ્રોગ્રામે છે, પણ મને એવું લાગે છે કે આપણે અંદર એવા પણ શરીર છે જે આપણે પહોંચી શકીએ કે જે આપણું જ્ઞાત વિસર્જન કરે. અત્યારે તો એની મેળે પ્રગટ થઈને એને પ્રકાશ આવવાનો છે. એટલે આપણે તો જ્ઞાત જેટલું વિસર્જન કરતા જશું એટલી એની ઉપસ્થિતિ નજીક આવતી જશે. એટલે ખાલી જ્ઞાતનું વિસર્જન નથી કરતા, જ્ઞાતના પેટાળની અંદર પ્યાસ નામની વસ્તુ પેદા થાય છે અંદર. એટલે તમે એમ સમજો કે સ્મૃતિના બહારના પ્રદેશમાંથી, સ્મૃતિના અંદરના પ્રદેશમાં નહીં, સ્મૃતિ જ્યારે તમે આ પ્યાસ ઊભી કરો છો ત્યારે સ્મૃતિના બહારના પ્રદેશમાંથી આવે. અને આ પ્રદેશમાંથી કેવી રીતે આવે છે? આપણી માનવ જાતની જાણે અજાણે શાંતિની શોધ છે, પ્રેમની શોધ છે, અન્ડરસ્ટેન્ડિંગની શોધ છે. એ જાણે અજાણે જે શોધ છે ને એ પ્રકૃતિની પારમાંથી આવે છે. એટલે આ જે જ્ઞાત પૂરું થઈ જાય પછી એ પ્યાસ નામનું તત્વ છે ન્યામાંથી આવશે, કે જે નિરંતર રીતે અજ્ઞાત રીતે અણસમજપૂર્વક એ શાંતિને જ ગોતે છે, એ પ્રેમને જ ગોતે છે. એની પ્યાસ એને ઊભી કરી પેલી વસ્તુ જ્ઞાતને ફેંકીને. આટલી વસ્તુ બધાના. એટલે અત્યારે આપણા અંતઃકરણની અંદર શું છે? આત્મા આવો છે, આત્મા તેવો છે. એટલે આત્માને મેં જોયો જ નથી, આત્માને હું જાણતો જ નથી, અને હું બીજાની માહિતી છે એ ત્યાં લગીને એક્સેપ્ટ નહીં કરું જ્યાં સુધી હું મારી આંખથી જોઈશ નહીં ત્યાં સુધી. આટલું કર્યું. અને આપણે આની અંદર એક વાત એવું કહી કે ઘઉં અને કાંકરાની વાત કરી, એમ વિચાર છે એ કાંકરા છે, ઘઉં છે એ આપણું અંદરનું ડિવાઇન તત્વ છે એ છે. હવે આ બે તત્વને ન જાણી ત્યાં લગીને, હવે માનો કે તમે ખાલી પ્રકૃતિને જાણશો તો એ ફેંકાઈ નહીં જાય, એ એમને બેસે. એટલે તમારે પ્રકૃતિને પણ જાણવાની છે અને પ્રકૃતિનો જે પ્રકાશ કરે છે એને પણ જાણવાનો છે. એટલે આપણે તો અત્યારે જે ટ્રાયો કરી છે એ પ્રકૃતિને જોવાની ટ્રાય કરી છે, અને આપણી અંદરની પ્યાસ એવી ઉપસ્થિત થતી નથી કે જોનારને જોવો છે. આ જગ્યાએ આપણે અત્યારે છીએ. જોનારને કોણ જોશે? એટલે એ પ્રશ્નનો જવાબ હું તમને આપું એ પહેલા હું તમને એમ કહું છું કે તમને આ જોનારનો પ્રેમ છે કે નહીં, પછી જવાબ તો હું આપું. છે ના, એટલે એ તમે એ બોલો છો એ જ બતાવે છે કે નથી. એટલે તમે પૂછો એટલે હા નામાં જવાબ દેવાનો. ના, એટલે સાચો જવાબ દેવાનો. સાચો જવાબ તો સાચો દેવાનો. એટલે એ સેન્સથી આપણે કહી છીએ. એટલે એનો અર્થ એમ કહેવા માંગીએ છીએ આપણને અનંત બાબતમાં રસ છે, આનમાં રસ છે
આપણા હજારો રસ છે એમાંનો નાનકડો રસ આ છે, તો એટલે પ્યાસ તો નથી. આપણને ગોતવાની જે પ્યાસ છે એ તો પૂર્ણ પ્યાસ નથી. હે પૂર્ણ પ્યાસ નથી. પૂર્ણ નહીં. હું તમને એમ કહું છું, હાવ કણી માત્ર અને એ કણી માત્ર જે છે ને પ્યાસ, એ આપણને આપણી જાતને ઊંચી કરવા માટેની પ્યાસ છે. રિયલ પ્યાસ તો મને બહારના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, માન, મોટાઈ આ બધું જોઈ છે. સાચા સંદર્ભથી જો આપણે પૂછતા હોય તો આટલી વાત જો ના, એટલે તમને જ્યાં લગી ન સમજાય ત્યાં લગી અહીંયા જ ઉભા રહેશે, ક્યાંય જવું નથી. ના એટલે તમને અત્યારે નાનકડો પણ સંશય હોય કે આ બોલનાર ખોટું બોલે છે, તમે ચેલેન્જ કરો એને. ખોટાની નથી. આ તો એક યાત્રા જ આપણે કરાવો છો તો એમાં આપણે યાત્રામાં જે છે એની જ વાત કરવાની છે, જે ન હોય એની વાત નથી કરવાની. આપણે અત્યારે જે જગ્યાએ ઊભા છીએ ને, એટલે રસ્તો માનો કે તમારે આ જામનગરથી સુરત જવું છે તો તમને ખબર હોવી જોઈએ કે તમે કઈ જગ્યાએ ઊભા છો, અત્યારે તમે સ્થાન ક્યાં છે, ત્યાંથી યાત્રા. એટલે અત્યારે આપણે એ ગોતી રહ્યા છીએ કે આપણું સ્થાન આપણે ઊભા છીએ ક્યાં, ત્યાંથી આપણે નક્કી કરશું. બધી વાત સાથે એગ્રી, પણ પ્યાસ છે એ કોઈની તાકાત છે પોતાના પુરુષાર્થથી ઊભી કરી શકે? એટલે તમે એમ સમજો કે તમારો હાથ અગ્નિમાં બળે છે, તમારો હાથ અગ્નિમાં બળે છે, તમે ગાંઠશો? હા બરોબર, પેલા તો અગ્નિમાં બળવો તો પડશે જ ને, તો જ ખબર પડશે ને. અગ્નિમાં તો બળી જ રહ્યો છે, ખબર નથી. હા બસ, કારણ કે પુરુષાર્થ થકી તો પ્યાસ ઊભી થાય એવું હું માનતો નથી. તમારી એમને માનવાનું અત્યારે આપણે, હું તમને રિક્વેસ્ટ કરું, માનવાનું કઈ છે બસ. માનવાની વાત હોય ને એને તમે અત્યારે કાપી નાખો. મારી આંખથી અત્યારે મારી આંખથી મારે અત્યારે જોવું છે, અને જે છે પછી હું ભલે મારો વિકૃત ચહેરો હોય, મારી અગર પ્યાસ વગરનો મારો ચહેરો છે તો મને કોઈ વાંધો નથી. એટલે તમને લાભ થશે ના. એટલે તમારી સ્મૃતિ, તમારું જ્ઞાન આ જ્ઞાન છે. હમણાં જ વ્યાસજીનું અમે એક સત્સંગમાં લીધેલું. વ્યાસજીએ કહે છે કે પોતાની સમજ, પોતાનું જ્ઞાન એનો સ્વાહા કરી નાખે ને એ સાધક છે. પોતાની જે અન્ડરસ્ટેન્ડિંગ માને છે કે હું સમજવાળો છું, એ સમજને જ આહુતિ આપી એ ટાઈપની વસ્તુ છે. એટલે અત્યારે આપણે એવી જગ્યાએ ઊભા છીએ કે જ્યાં સાચી પ્યાસ નથી, જ્યાં જ્ઞાતનો આપણે અંત કરેલો નથી. અંતકરણનો જે કદડાનો વિભાગ છે, જે સ્વાર્થનો વિભાગ છે, જે પ્રકૃતિનો વિભાગ છે, જે જડતાનો વિભાગ છે, એમાં જીવી ગયા છે. એટલે અત્યારે તમે બોલી જાઓ, આપણે શું આપણા સાધકની અંદર શું કઈ જગ્યાએ આપણે ઊભા છીએ ખાલી કહી દો. આપણે કઈ જગ્યાએ ઊભા છીએ એટલે પછી આપણી યાત્રા બહુ ટફ થશે કે આપણે જ્યાં જવું છે આપણને પહેલા ખબર પડી જશે કે આપણે ઊભા છીએ ક્યાં. અત્યારે આપણને ખબર નથી કે આપણે કઈ જગ્યાએ છીએ, એટલે યાત્રા ક્યાંથી ક્યાં કરવી એ ખબર નથી. એટલે કદાચ સંસારિક જે ડાટા ભેગા કરતા એ જીવવાનો, એની બદલે એને હટાવી ધીમો ધીમો કરી અને આધ્યાત્મનો ડાટા. ના, આધ્યાત્મનો ડેટા નહીં, અત્યારે તો ખબર નથી ની અવસ્થામાં આવી છે. એટલે એવો ભેગો કરેલો છે, મતલબ કે એમ કહું છું એ ડાટાને. એ ડેટાને આપણે ધક્કો મારી દઈએ. હા, એટલે એમાંથી જવાબ મારે સાચો જવાબ જોતો હોય છે. જો મારી યારે બનાવટ નહીં કરવી હોય, સાચો જવાબ જોતો હશે તો આ જગ્યાએથી જવાબ નહીં આવે ને નહીં. હા, એટલે તમે કીધું અત્યારે આ જગ્યાએ છે આ બે હટાવવા પડશે, સાંસારિક ડાટા અને ખબર નથી ની અવસ્થામાં આવવું પડશે. ખબર નથીનો નાતો આત્મા હરે છે, અને ખબર છે એનો ડેટા, જે ખબર છે એનો અહંકાર સાથે નાતો છે. એક બરાબર જાણી લો, જે ખબર છે એ અહંકાર હવે જોડાયેલો છે, અને ખબર નથી આત્મા હરે જોડાયેલો. એટલે હવે એની ગતિ આત્મા તરફ જશે, શૂન્યતા તરફ જશે. અત્યારે એટલે શૂન્યતાની અંદર પ્રવેશ કરતા પહેલા એ શૂન્ય થઈ ગયો, એનું જ્ઞાત બધું ખલાસ થઈ ગયું, અને જ્ઞાતનો ભરોસો ખત્મ થઈ ગયો. આ જગ્યાએથી જવાબ નથી.
તમને મજા આવતી હોય તો ધ્યાન મૂકવાના મજા એને જ આવે છે. મજા એને આવે જ્યાં સુધી ત્યાં સુધી આને મૂકવા નથી દેતો. ભાઈ આમાં જરાક ખુલ્લું કરો એના માટે પૂછું છું. કોઈ રોષ નથી, પણ એક બાળક પાસે ડાટા નથી હોતા. એને ખબર નથી હોતી કે મારું નામ શું છે, તો એની પાસે ડાટા નથી હોતા. જેમ જેમ તો એક એવો આદિવાસી છે, જંગલમાં રહે છે, એની પાસે આત્મા પરમાત્માના ડાટા નથી. તો આપણી યાત્રાની એમાં ફેર શું રહેશે? આપણે ડાટા તો ડિલીટ કરવાના જ છે. એ વાત સનાતન સત્ય છે, જે જાગેલા પુરુષો છે એને કીધા જ છે કે ખાલી થાશો પછી જ કાંઈક પણ અંદર એમ્પ્ટીનેસનું તત્વ પ્રગટ થશે કે આવશે. તો એના માટે આપ જે સ્થાને અમને ઉભા રાખ્યા ત્યાં આ લોકો બે છે. હવે ત્યાંથી આગળનો રસ્તો બતાવો. એટલે આદિવાસી તમારી જગ્યાએ છે એમ? તો ના, આદિવાસી પાસે ડાટા નથી, એને ખબર જ નથી જંગલમાં છે આત્મા શું પરમાત્મા શું, એના ડાટા જ નથી એની પાસે. અને એક બાળક પાસે નથી. તો આપણે કે તમે અમને અત્યારે એ સ્થાને લઈ ગયા કે ડાટા ડિલીટ કરવાના. હવે એના પછીની યાત્રા માટે એટલે છતાંય તમે બેનું કમ્પેરિઝન કર્યું નથી સમજાતું મને. બે પાસે ડાટા નથી એમ કહું છું. અને આપણે અત્યારે ડાટા ના, એટલે ડેટા નથી તો એક વાત છે. ડેટા છે આપણી આગળ, અત્યારે ડેટા નથી એમ નથી કહેતા. ડેટા આપણી આગળ સંપૂર્ણ બધાય છે અને એ ડેટાને આપણે અત્યારે રિજેક્ટ કરી રહ્યા છીએ. જે અંદર પડેલા છે એટલે ડેટા નથી એમ નથી. આપણી પાસે, હું શું તમને કહું, આપણી પાસે ડાટા છે. તમે એમ કહો છો કે આપણે ડાટાની યાત્રા કરવા માટે આપણે ઓલરેડી ડિલીટ કરવા પડશે. મેં અત્યારે ડિલીટ નું તો કઈ કીધું નથી. અચ્છા, અથવા તો શું કરવું આપણે? ના, એટલે અત્યારે આપણે ડિલીટ નું તો કઈ, આપણે તો શોધી રહ્યા છીએ આપણે ક્યાં ઊભા છીએ, એટલી વસ્તુ. એટલે તમે અત્યારે જે કહેવાનું ને, અત્યારે તમે અન્ય પ્રશ્ન, આના સિવાયનો અન્ય પ્રશ્ન કરશો તો ડાયવર્ઝન કહેવાશે. અત્યારે તમને આટલું જે કહેવાય છે ને એ ન સમજાણું હોય તો આમાંથી સવાલ કરો. બીજું તમે એટલે હું આવું સમજો તો કે ડાટાને ડિલીટ કરી નાખવા. ના, અત્યારે તો તમે જે જ્ઞાત સાથે જોડાયેલા છો ને, એ જ્ઞાત સાથે જોડાયેલી વસ્તુ છે એ આત્માને જાણી નહીં શકે. એટલું આપણે અહીંયા તો એ સનાતન સત્ય છે, બધા જ્ઞાનીઓ કહેતા જ આવે ત્યાં સુધી. હવે આપણે એમાં હવે આગળ એ ત્રણ અવસ્થા બતાવે છે. એક આદિવાસી ટૂંકમાં જંગલમાં જેને કઈ ખબર નથી એની અવસ્થા, એક બાળકની અવસ્થા, અને એક આપણી અત્યારે જે જાણેલું છે, જે જાણે છે બધું અધ્યાત્મના ક્ષેત્રમાં જે જાણ્યું છે એ અવસ્થા. આ ત્રણ અવસ્થા છે. મને તો કઈ ખબર જ નથી, બાળકને તો કઈ સ્વાભાવિક રીતે ખબર ન હોય, અને જેને જાણ્યું છે એના ડાટા એને હટાવવાના છે. એટલે ઓલા ત્રણની અવસ્થા સેમ થઈ ગઈ. એમ મારી સેમ થઈ ગઈ, હું હટાવી દઉં એટલે કોની બેની તો સેમ. આમ કેવા માંગે એમ નહીં. એટલે તમે જયારે હટાવો છો ત્યારે તમારી આગળ સમજ છે. અત્યારે આપણે ઇન્ક્વાયરી કરી છે. આપણે અત્યારે ઇન્ક્વાયરી એમ કરી છે આપણે ક્યાં છીએ, આપણે ક્યાં ઊભા છીએ એની ઇન્ક્વાયરી કરી. અને કેને લીધે આપણે એ જે એમ્પ્ટીનેસનું જે રાજ્ય છે એમાં પ્રવેશ નથી કરી શકતા, એના ઉપર આપણે અત્યારે વાત કરી. જે ખબર નથી સ્થિતિ છે એ પેરેલલ સામે ની સ્થિતિની બરાબરની સ્થિતિ છે. એટલે એટલે તમે બરાબર સમજો. જ્યારે તમે દાખલા તરીકે ખબર નથી ની એક અવસ્થા છે, એમાં વિચાર નથી. કઈ ખબર જ નથી એટલે વિચારની કઈ સવાલ જ નથી. હવે નિર્વિચાર આ થયો અને એનો ઓલું જે નિર્વિચાર તત્વ છે એની હારે મેળ બેવાનું છે. એટલે આ બેનું એટ્રેક્શન જે છે, મેગ્નેટિક ફિલ્ડ બે એકબીજાનું, એ અહીંથી શરૂ થવાનું. નોર્થ સાઉથ જેવું થઈ ગયું. હે, નોર્થ સાઉથ પોલ જેવું થઈ ગયું. હા, તમે જે સમજો ઓટોમેટિકલી તમે હવે ના, એટલે આ અવસ્થાએ આવશો એટલે આ જગ્યાએ તમારી એન્ટ્રી મળશે જ. અજ્ઞાતના પ્રદેશમાં. હા, અજ્ઞાત કરતા અગ્નિનો પ્રદેશ છે. હા, એટલે કઈ ભારે પડતું હોય, બીજી રીતે તમારે કેવું હોય, મને કે તમને આ બધું વધારે પડતું ભારે પડતું હોય તો આપણે કંઈક બીજી રીતે કંઈક કરી એટલે સમજાય છે આ બધું બરાબર રીતે. આ આપણે અહીંયા બેઠેલા બધાની વાત કરી છે, આપણે જેટલા બેઠા છીએ ને એની વાત કરી છે કે આપણો પ્રયાસ, જે જગ્યાએથી આપણે જે પ્રયાસ કરી છે
એ જગ્યાએ પરિણામ નથી આવવાનું. એટલે એ જગ્યા અંતઃકરણની છે, સ્મૃતિની છે. અને સ્મૃતિ છે, સ્મૃતિ જે જળ સ્મૃતિ છે એ ચેતન વસ્તુને તો જાણી શકે નહીં, એનો પ્રકાશ કરે છે ને જાણી શકે. તો હવે આપણે એવી અવસ્થામાં આવવું જોઈએ કે જ્યાં ખબર નથીની ભૂમિકા હોય, તો આપણે અજ્ઞાત અગ્નિ પ્રદેશની અંદર એન્ટ્રી મારશું. અથવા એવું પણ કહી શકાય કે અગ્નિનો પ્રકાશ આપણી અંદર એન્ટ્રી મારે. ના, એટલે હા મારશે. એટલે એવી રીતે મારશે કે તમે જ્યારે સવાલ કરો છો ને, માનો કે તમારે શાંતિને શોધો છો, પ્રેમને શોધો છો, આનંદને શોધો છો, સમજને શોધો છો, હુંને શોધો છો, તુંને શોધો છો, જેને શોધતા હો. એટલે આ તમારો પ્રશ્ન, અંદરનો પ્રશ્ન તીવ્રતાવાળો, પ્રેમવાળો, પ્યાસવાળો આ પ્રશ્ન છે ને ભટકાશે. આપણી અંદરનો જે અંતર્યામી છે ને, આ પ્રશ્ન જાશે એની આગળ. અત્યાર લગીન આપણા પ્રશ્નોને અંતર્યામી લગીન આપણી અંદરના ડેટા જવા દેતા નથી. અને હવે આપણા પ્રશ્ન જે રાઈટ ઓથોરિટી છે ને, કે જે પ્રશ્નનો જવાબ આવી શકે એવી ઓથોરિટી છે ને, એ ઓથોરિટી આગળ પ્રશ્ન જાય છે, નાતમાં જતો નથી. જે રાઈટ છે, કે જે જવાબ આપી શકે છે, જે અનુભવ કરાવી શકે છે, એની આગળ. આ યાત્રામાં એવું ખરું કે આપણે આ જે ખબર નથી સ્થિતિવાળી યાત્રામાં જઈ રહ્યા છીએ. કારણ કે હું આજે નક્કી કરું કે મને ખબર નથી, તો એ આજને આજ તો ઉપસ્થિત નહીં થઈ જાય. એની ટાઈમ આવી સ્થિતિ થશે કે મને ખબર નથી. ના, એટલે એ પ્રશ્ન તીવ્રતા પકડતો જશે. પ્રશ્ન તીવ્રતા પકડતો જશે એટલે એમ્પ્ટીનેસ છે ને એના ફ્લેશ આપશે. અને એની સાથે કોઈ એવા સાનિધ્યમાં આપણે આવી જાય અને જેના સાનિધ્યથી આપણી આ તીવ્રતાની સ્થિતિ માં વધારો થઈ શકે એવા પ્રયાસો. ના, એટલે ઈ કુદરતની વ્યવસ્થા તમે જે કહો છો ને બરાબર છે. ઈ કુદરતની વ્યવસ્થા છે ને, કુદરત તમને એ લોકો આપી દેશે, એવા લોકો આપી દેશે. એટલે ઈ સવાલ ઈ તો નેચરલ પ્રોસેસ. તો હવે એવું રહ્યું છે ને કે આપણી અંદર જે ખબર નથી એવી સ્થિતિના જે પ્રયાસો હોય એ પ્રયાસો આપણે કરવા જોઈએ. હવે યાત્રા કરવાની હવે શરૂઆત કરી છે. હવે આટલું તમને જો બરાબર એક્ઝેક્ટ રીતે હોય ને, એટલે હવે તમારી પ્યાસ તો જે અનુભવ કરે છે ને એને જાણવાની છે. સાધના હવે ચાલુ થાય છે, પણ અંદરનું પ્રેમ તત્વ સહિત થાય છે. અત્યારે જે આપણે સાધના કરવા માંગી છે ને એ પ્રેમ સાથે છે. એટલે અંદરના અંતર્યામીને આપણે અનુભવો છે, એને જોવો છે, એને જાણવો છે. છેલ્લે તમને એનો જવાબ આપીશ કે કેવી રીતે જણાય છે, કેવી રીતે છે એ કરશે, અત્યારે નહીં. એટલે હવે આપણે આ પ્યાસ, હવે ખબર નથીનું તત્વને લઈને હાલી છે. હવે બરાબર વિચાર કરજો. હવે એક ડાયમેન્શનના વિભાગને જોઈ લે. અત્યારે તમારું નામરૂપ વાળું જગત છે, આ 3 ડાયમેન્શનલ તમે બધા લોકો છો, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈવાળા લોકો છો. આ 3 ડાયમેન્શનલ જગત છે. આ 3 ડાયમેન્શનલ જગત છે. એ 3 ડાયમેન્શનલ જગત મારા ઇન્દ્રિયોના માધ્યમ મારફત અંદર જાય છે, એનું ચિત્ર બને છે અને એની હારે શબ્દ અને વિચારનો એસોસિએશન. આ ન સમજાતું હોય તો તમે પૂછજો. એક આકૃતિ જાય છે, માનો કે બાળક છે, એને એક આકૃતિ જાય છે, એટલે એને મમ્મી અને એમ કહે છે અને ટેબલ કહેવાય. એટલે તમે વિચાર કરો, આકૃતિ હારે એક એસોસિએશન ટેબલનું કરાવે છે. એટલે જ્યારે આકૃતિ પેદા થશે ત્યારે એની હારે કોઈ પણ પ્રકારના એસોસિએશનો ચાલુ થઈ જવાના. એટલે હવે 3 ડાયમેન્શનલ વાળું જગત આપણી અંદર એન્ટ્રી મારી ને એટલે 4 ડાયમેન્શનલ થઈ. તમને જો બરાબર ના, તમને આજ તમે એવું રાખો કે ન સમજાય ત્યાં લગીને જાવું, એટલે આપણે પ્રશ્ન ચાલુ રાખવો છે. એટલે 4થું ડાયમેન્શન શું કેવું છે એ શું છે હવે તમે કહો. આ ઇમ્પ્રેશન આવી એના દ્વારા એક 4થું ડાયમેન્શન શરૂ થયું. હવે જો તો ના, ઇન્દ્રિયો દાખલા તરીકે કાન, આંખ જે હોય, આપણા 5 ઇન્દ્રિયો છે. એટલે 5 ઇન્દ્રિયો દ્વારા જે દેખાય છે એ સ્થૂલ વસ્તુ છે, 3 ડાયમેન્શનલ છે વસ્તુ છે.
હવે આ 3 ડાયમેન્શનલ વસ્તુ મારી અંદર મારા આંખ દ્વારા, કાન દ્વારા, નાક દ્વારા, ગમે તેના દ્વારા અંદર જાય છે, એટલે એનો એ ચોથું ડાયમેન્શનમાં, એટલે ચોથું ડાયમેન્શન એટલે એ શું કે બહારની વસ્તુ, માનો કે એક વ્યક્તિ છે, એ અંદર કેટલાય પ્રકારના વિચારો આવે છે, સુખી છે, દુઃખી છે, તો આપણને આમ ખબર પડવાની નથી કે એની અંદર કયા પ્રકારના વિચારો, એટલે ઇન્દ્રિયો દ્વારા એ દ્રશ્ય નથી, ઇન્દ્રિયો દ્વારા આપણે એને જોઈ શકીએ એમ નથી, બીજાની અંદર શું અત્યારે હલી રહ્યું છે એની કંઈ ખબર પડતી નથી. એટલે આ એક ચોથું ડાયમેન્શન છે કે જે બહારની ઇન્દ્રિયો અનુભવી નહીં શકે પણ અંદરનું કોક વસ્તુ છે એ અનુભવી કરી શકશે, એટલે આને ચોથું ડાયમેન્શન કહી છે. એટલે આ જો ન સમજાતું હોય ચોથું ડાયમેન્શન, હજી આગળ એક ચોથા ડાયમેન્શનમાં જવું છે પણ આ ચોથું ડાયમેન્શન ન સમજાતું હોય તો વાત અંદર રિયલમાં નથી છતાં દેખાય છે. બહારનું ટેબલ તો બહાર રહી ગયું. ના, એટલે ફેક્ચ્યુઅલ જગત છે બહાર અને કાલ્પનિક એક ઊભું થયું. હા, અંદર કાલ્પનિક અને એને જે જોનાર છે કાલ્પનિક, અને કાલ્પનિક જગતે એવું કર્યું, આ કાલ્પનિક સબ્જેક્ટિવ વર્ડ એવું કર્યું કે ઓબ્જેક્ટિવ જગત થી વિમુખ કર્યા. ઓબ્જેક્ટિવ જગત એટલે શું? પક્ષીનો અવાજ આવે છે, હવાનો સ્પર્શ થાય છે, બીજા લોકોના ચહેરા જોઈ શકતા નથી, બીજા લોકોના ઘરમાં એન્ટ્રી મારી છે તો એના ઘરમાં કેવા પ્રકારની ગોઠવણી છે મારો વિચારમાં છું, હું કેવી રીતે જોઈ શકું? એટલે આ સબ્જેક્ટિવ વર્ડ છે એ શું કરે છે? મને ઓબ્જેક્ટિવ વર્ડથી વંચિત રાખે છે. ઓબ્જેક્ટિવ વર્ડને હું જોઈ જ નથી શકતો. એક માણસ બોલે છે, એક માણસ એન્ટ્રી મારે છે ઘરમાં, એ આપણો ઓળખીતો છે, ગમતો અથવા અણગમતો માણસ આવે છે, એટલે હવે આકૃતિ ગમતી અણગમતી નથી, પણ મારી અંદરનું જે ચોથું ડાયમેન્શન છે એના અંદર ગમો અણગમો છે. એટલે મને જે અત્યારે આ વ્યક્તિ જે આવી છે એ અત્યારે તો નિર્દોષ છે, અત્યારે તો એનામાં કોઈ વસ્તુ નથી, પણ હું કાલના ડેટાથી એને જોવાની ટ્રાય કરું છું. એટલે આ સબ્જેક્ટિવ વર્ડ છે એ ઓબ્જેક્ટિવ વર્ડને જોવા દેતું નથી. કઈ આટલું જતા